મહેસાણા અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે કે જે ઓન એજન્સી સર્કલ પાસે આજે વહેલી સવારે ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાતા જે અકસ્માતના બે ટ્રક વચ્ચે એક પેસેન્જર ગાડી ફસાઈ હતી જે ત્યાં ગાડીને કચરકાંડ વળી ગયો છે અને તેમજ ગાડીના બેસેલા મુસાફરોને પત્ર કાપી બહાર કાઢ્યા પડ્યા હતા જે હતા આ અકસ્માત એક બાળકનું મોત થયું છે જ્યારે 8 લોકો ઈજા પહોંચીને જેથી તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો મહેસાણા શહેરમાં જે ઓન એનજીસી સર્કલથી વિજાપુર તરફ જવાના બ્રિજ પર આ વહેલી સવારે ટ્રાફિક જામ સર્જાયો હતો જે આ ટ્રાફિકમાં એક ગાડી અન્ય ગાડીઓનો માફક જે લાઇનમાં હતી કે ગાડી પાછળ આવી રહેલા આ લાકડા ભરેલા ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા જે આગળ ઊભેલી ટ્રક અને ગાડીની સાથે અથડાઈ હતી કે ટક્કર એટલી જોરદાર હતી કે વચ્ચે ઊભેલી કારનો કોચરો બોલાઈ ગયો હતો જે અકસ્માતના કારણે 9 જેટલા પેસેન્જર ગાડીમાં જ ફસાઈ ગયા હતા જે આ ગાડીના લોકો થઈ ગઈ હતી કે આ ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા જે ગાડી પણ ક્રેન અને મારફતે અલગ કરી હતી। સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર।